મનના બે પ્રકારો છે, ચેતન અને અવચેતન, કોન્શિયસ અને સબકોન્શિયસ. 12% કાર્યો આપણા ચેતન મનને આધારિત થતા હોય છે, જ્યારે બાકીના 88% કાર્યો અવચેતન મનના આધારિત થતા હોય છે. એટલે કે પ્રોગ્રામિંગ થયેલું છે અહીંયા, અને એ પ્રોગ્રામિંગ પ્રમાણે જીવનના કાર્યો થતા હોય છે. એટલે તમે જો કહેતા હો કે તમને કોઈ કાર્યમાં સફળતા નથી મળતી, તો એના માટે જવાબદાર તમારી હેબિટ્સ એટલે કે સબકોન્શિયસ માઇન્ડ સંપૂર્ણપણે મોટાભાગે હોઈ શકે છે. દાખલા તરીકે, તમે માનો કે તમે બ્રશ કરી રહ્યા છો અને તમે એવી કમ્પ્લેન્ટ પણ કરી રહ્યા છો કે હું નિયમિત બ્રશ કરું છું, છતાંય મને દર વર્ષે દાંતની તકલીફો થાય છે. તો એનો મતલબ એવો થયો કે તમે જે બ્રશ કરી રહ્યા છો એનો 88% કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ અયોગ્ય છે અને પ્રોગ્રામિંગ થઈને સબકોન્શિયસ માઇન્ડમાં પડેલી છે. તો આને ચેન્જ કરવું શું? આને ચેન્જ કરવા માટે ફક્ત તમારે કોન્શિયસલી એક નવી હેબિટ ક્રિએટ કરવી પડશે અને એનું પ્રોગ્રામિંગ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઇન્સ્ટોલ કરવું પડશે. જ્યાં સુધી સબકોન્શિયસને નવો પ્રોગ્રામ નહીં મળે ત્યાં સુધી એ ક્લિનિંગની જે પ્રોસેસ છે એ યોગ્ય રીતે નહીં થઈ શકે. અને એકવાર સાચી પદ્ધતિ અંદર ફિટ થઈ ગઈ ત્યારબાદ જુઓ, ખ્યાલ મજા નહીં હોય અને તમે બહુ સરસ રીતે કાર્ય કરી શકશો. આ છે વાર્તા સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડની. વધુ જાણવા માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે, ઇવોલ્વ એમમાં.